શ્રીલંકાના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કોલંબો ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું ભવ્ય સ્વાગત। બંને નેતાઓએ સંયુક્ત રીતે સંપૂર્ણ સૌર ઉર્જા પરિયોજનાઓનું કર્યું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન। ભારત, શ્રીલંકા અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય સમજૂતીઓ પર થયા હસ્તાક્ષર। રક્ષા અને આરોગ્ય ક્ષેત્રમાં થયા કરાર। केंद्रीय गृहमंत्री अमित शाह आज छत्तीसगढ़ प्रवासे बस्तर में नक्सल प्रभावित जिला की सुरक्षा मुद्दे करशे उच्च स्तरीय समीक्षा बैठक। बस्तर में मां दंतेश्वरी मंदिर में करशे पूजा अर्चना तेमज बस्तरना लोको साथे पण करशे संवाद। आज देशभर में चैत्री नवरात्रि महाअष्टमी ने लई वहेली सवारथी माताजीना मंदिरों में भक्तों धसारो। अंबाजी, चोटीला, बहुचराजी मंदिर में आज भारे धसारो तो आवतीकाले रामनवमी ने लईने पण चाली रही है तैयारीओ। मुख्यमंत्री भूपेन्द्र पटेले आज अमदावादना चांगोदर नजीक मेटर एनर्जी इलेक्ट्रिक व्हीकल प्लांटनुं कर्युं उद्घाटन। कह्युं सरकार ईवी उत्पादन अने ईवी मोबिलिटी ने प्रोत्साहन आपी गुजरात ने मैन्युफेक्चरिंग हब बनाववा कटिबद्ध। मुख्यमंत्रीए प्लांटनुं पण कर्युं निरीक्षण। राज्य में अंग दजाड़ती गर्मीनो अहसास 44.5 डिग्री साथे भूज राज्यનું સૌથી ગરમ શહેર। આજે કચ્છમાં ઓરેન્જ અને રાજકોટમાં યેલો એલર્ટ। આગાહીને પગલે જરૂરી કામ વગર બહાર ન નીકળવા તંત્રની સૂચના। જામનગરના જીરાગઢ નજીક 4 યુવાનો આજી નદીમાં ડૂબ્યા। કાલાવડ ફાયર બ્રિગેડ અને સ્થાનિકો ઘટના સ્થળે। 4 પૈકી 1 યુવાનનું મોત, 2નો બચાવ, અન્ય એકની શોધખોળ ચાલુ। વડોદરામાં 8 લોકોને અડફેટે લેનાર નશાખોર કાર ચાલક રક્ષિત ચોરસિયાએ ગાંજો પીને અકસ્માત સર્જ્યો હોવાનો ઘટસ્ફોટ। પોલીસે રક્ષિત સહિત 3 સામે એનડીપીએસ એક્ટ હેઠળ નોંધ્યો ગુનો। અભિનેતા મનોજ કુમારના મુંબઈમાં થયા અંતિમ સંસ્કાર। રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય। બોલિવૂડ અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા।